નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ એચએસ ટ્યુટોરિયલમાં। આજે આપણે સ્વાધ્યાય 7.2 ના દાખલાઓની આજના વિડીયોમાં ચર્ચા કરીશું, એટલે કે વિભાજન બિંદુના યામનું જે સૂત્ર છે એના આધારિત જે દાખલાઓ છે એની આપણે ચર્ચા કરીશું। આશા કરું છું કે મારા દ્વારા જે પણ વિડીયોઝ મૂકવામાં આવે છે તમને ઘરે બેઠા મેથ શીખવામાં ખૂબ મદદરૂપ થયા હશે। તો દરેક વિદ્યાર્થી મિત્રો જે પણ આ વિડીયોને જોઈ રહ્યા હોય એ દરેક વિડીયોને લાઈક કરવાનું અને વિડીયોની નીચે કોમેન્ટ આપવાનું ભૂલતા નહીં કે તમને વિડીયો કેવો લાગે છે, તેમજ વિડીયોઝને તમારા બીજા મિત્રો સાથે શેર પણ કરતા રહેજો। અને જો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। અને બીજી એક ખાસ સૂચના કે જે પણ વિડીયો મિત્રો તમે જોઈ રહ્યા હોય તો પહેલા તો વિડીયો બધા તમારે ક્રમમાં જોવા, જે મતલબ કે જે પણ પ્રકારના વિડીયો તમે જોઈ રહ્યા હોય તો પહેલા ઇન્ટ્રોડક્શન નો વિડીયો, પછી પહેલો સ્વાધ્યાય, પછી બીજો સ્વાધ્યાય, એ રીતે ક્રમમાં એને જોવા અને ક્રમમાં સમજવાનો પ્રયત્ન કરો તો તમને દાખલા સારી રીતે સમજાશે। જો તમે વિડીયો વચ્ચેથી કોઈ જોશો અથવા તો સ્કીપ કરીને દોડાવીને જોશો તો તમને એમાં ખ્યાલ આવશે નહીં। તો ધ્યાનથી સમજીને આખો વિડીયો જોવો પડશે, સમજતા રહો અને સાથે સાથે ગણતા પણ રહો, અથવા તો સમજીને પછી જાતે ગણવાનો પ્રયત્ન કરો તો તમને સારી રીતે દાખલા ફાવી જશે। શરૂ કરીએ આજનો વિડીયો। સ્વાધ્યાય 7.2 દાખલા નંબર 1। શું કહે છે? બિંદુઓ -1 7 અને 4 3 એટલે કે આ બંને બિંદુઓને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો। એટલે કે કોઈ બે બિંદુઓ છે, બે બિંદુને જોડતો એક રેખાખંડ છે, બરાબર। આપણે ધારો કે માની લઈએ કે અહીંયા એ રેખાખંડ આપણું એક બિંદુ A છે અને બીજું બિંદુ B છે, આને A કહી દઈએ, આને B કહી દઈએ। તો બે બિંદુ આપણા કયા? -1 7 અને અહીંયા 4 3। આ બંને બિંદુને જોડતા રેખાખંડ કેટલા ગુણોત્તરમાં? આ બાજુ 2 ભાગ, આ બાજુ 3 ભાગ, એ રીતે 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતું આવું કોઈ બિંદુ હોય તો એ બિંદુના આપણે યામ શોધવાના છે, એટલે કે શોર્ટમાં વિભાજન બિંદુના યામ આપણે શોધવાના। હવે વિભાજન બિંદુના યામ શોધવા હોય તો આપણા જોડે સૂત્ર છે, બરાબર। શું લખીશું આપણે? વિભાજન બિંદુના યામ, જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? એક્સ વાય। વિભાજન બિંદુના યામને કયા તરીકે ઓળખીએ આપણે? એક્સ વાય। તો એનું સૂત્ર શું હતું આપણું? mx2 nx1 છેદમાં m n, અહીંયા my2 ny1 છેદમાં m n, બરાબર। બુક ની અંદર અહીંયા m1 m2 આપેલું છે, આપણે m1 m2 ની જગ્યાએ m અને n લીધા છે, એનો કોઈ વાંધો નથી। તો આ થઈ ગયું વિભાજન બિંદુના યામનું સૂત્ર। ચાલો હવે કિંમતો મૂકવાની છે। તો મેં કહ્યું હતું કે વિભાજન બિંદુના યામના દાખલાની અંદર જે ગુણોત્તર હોય એને આપણે શેના તરીકે ઓળખીએ? m જેમ n। એટલે કે આ જે કિંમત હોય પહેલી એક કોની કિંમત થાય? m ની કિંમત, અને બીજી હોય કોની કિંમત હોય? n ની કિંમત। ક્લિયર? તો m અને n મળી ગયા। પછી પહેલું જે બિંદુ હોય એને આપણે શું કહીએ? x1 y1। બીજું બિંદુ હોય એના યામને શું કહેવાય? x2 y2। તો હવે બધી કિંમતો મૂકી દઈએ આપણે। m ની કિંમત કેટલી? 2, x2 ની કિંમત કેટલી? 4, પ્લસ n ની કિંમત કેટલી? ગુણોત્તર પરથી 3, x1 ની કિંમત કેટલી? -1, માઇનસ હોય તો માઇનસ સાથે મૂકવાની, m વત્તા n એટલે આ બંનેનો સરવાળો 3 + 2 5, વચ્ચે અલ્પ વિરામની નિશાની, બરાબર। ફરીથી m ની કિંમત 2, y2 ની કિંમત -3 પ્લસ n ની કિંમત કેટલી? 3 અને y1 ની કિંમત 7 છેદમાં m n એટલે 3 2 5। તો બધી કિંમતો આપણે મૂકી દીધી। ધ્યાનથી કિંમતો મૂકવાની, ખ્યાલ આવી ગયો। પહેલા બિંદુના યામ x1 y1 ગણાય, બીજા બિંદુના યામ x2 y2, અને જે ગુણોત્તર હોય એને કહેવાય m જેમ n। એટલે પહેલી કિંમત m ની, બીજી કિંમત n ની। તો એના ઉપરથી બધી કિંમતો ધ્યાનથી મૂકી દેવાની। હવે સાદુરૂપ આપીએ તો 4 2 8, અહીંયા 3 1 3 પણ પ્લસ માઇનસ ભેગું થઈ -3 છેદમાં 5, અહીંયા 3 2 6 પ્લસ માઇનસ ભેગું થઈ -6 વત્તા 7 કરી 21 છેદમાં 5। સાદુરૂપ આપીએ 8 માંથી 3 ગયા તો 5 રહ્યા, તો 5 ના છેદમાં 5, અહીંયા પ્લસ 21 -6, બરાબર। એટલે 21 માંથી 6 ગયા તો 15, નિશાની મોટી સંખ્યાની એટલે પ્લસ છેદમાં 5। ભાગ ઉડાડીએ તો અહીંયા જોવાય છે, ભાગ ને ઉડાડવાનો, વચ્ચે અલ્પવિરામની નિશાની,
બરાબર. વિભાજન બિંદુના યામ શોધતા હોય એટલે પહેલો x યામ હોય, બીજો y યામ હોય. અહીં જે સાદુરૂપ આપવું હોય અપાય, અહીં આપવું હોય અપાય, પણ અહીંથી અહીં ભાગ ઉડી શકે નહીં. તો 5 5 ઉડી ગયા તો ઘણા 0 લખી દે. 0 ના રહે, શું રહે? 1. 5 એકા 5 એટલે 1 બાકી રહેશે. અહીં ભાગ ચલાવીએ તો 5 કરી 15, તો શું બાકી રહ્યું? 3. તો આપણને મળી ગયા કે ભાઈ આપેલા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શું છે? 1 અને 3 છે, અને x યામ 1 અને y યામ 3. તો આ થઈ જાય આપણો જવાબ. હવે વાત કરીએ આગળના દાખલાની, એટલે કે દાખલા નંબર 2. શું કહે છે? આ બે બિંદુ આપ્યા છે, બિંદુ 4 -1 અને -2 -3. આ બંને બિંદુને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુ, અહીંયા કોઈ ગુણોત્તર નહીં આપ્યો કે આ રેખાખંડનો આટલા ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો, એવું નહીં કહે. શું કહે છે? આપેલા બે બિંદુને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુના યામ શોધો. ત્રિભાગ મતલબ મિત્રો સિમ્પલ શબ્દ સમજી લો કે ભાઈ રેખાખંડના 3 ભાગ કરતા બિંદુ. તો આપણે અહીંયા જોઈએ, આકૃતિમાં સમજી લઈએ પહેલા કે ભાઈ આ આપણો એક બિંદુ A કહી દઈએ, એના યામ 4 અને -1. આ થઈ ગયો આપણો રેખાખંડ. અહીંયા બીજું બિંદુ છે P, એને -2 -3. હવે શું કરે છે? આ બંને બિંદુને જોડતો જે આ રેખાખંડ છે, રેખાખંડના ત્રિભાગ બિંદુ. ત્રિભાગ એટલે કે રેખાખંડના 3 સમાન ભાગ કરતા હોય એવા બિંદુના યામ શોધો. તો રેખાખંડના 3 સમાન ભાગ, ત્રિભાગ મતલબ શું સમજવાનું મિત્રો? 3 સમાન ભાગ એટલે કે રેખાખંડને 3 ભાગમાં વહેંચવાનું. તમારે શું કરવાનું? જ્યારે ત્રિભાગ બિંદુની વાત કરી હોય તો આ રીતે રેખાખંડ દોરી લેવાનો અને રેખાખંડને શું કરવાનો? 3 સમાન ભાગમાં તમારે વહેંચી લેવાનું. ખ્યાલ આવી ગયો? ક્લિયર? તો આ ત્રિભાગ થઈ ગયા રેખાખંડના 3 ભાગ, પહેલો ભાગ, બીજો ભાગ અને ત્રીજો ભાગ, અને ત્રણેય ભાગ કેવા હશે? સમાન. તો હવે જુઓ, જો રેખાખંડને આપણે 3 ભાગ કરીએ તો વચ્ચે બિંદુ કેટલા આવ્યા? 2. તો એક બિંદુને આપણે P કહી દઈએ, બીજા બિંદુને આપણે Q કહી દઈએ. મતલબ આ બંને બિંદુના યામ આપણને અહીંયા શોધવાનું કહ્યું છે. રેખાખંડના ત્રિભાગ બિંદુ એટલે કે રેખાખંડના 3 સમાન ભાગ કરતા બિંદુ, અને રેખાખંડના 3 સમાન ભાગ કરીએ તો વચ્ચે બિંદુ કેટલા આવ્યા? 2. મતલબ આ બંને બિંદુના યામ આપણે શોધવાના. ક્લિયર? ઓકે. હવે શું કરીશું? જુઓ, બિંદુના યામ શોધવા છે તો સૂત્ર પ્રમાણે આપણે ગુણોત્તર તો જોઈશે, બરાબર? તો હવે P માટે શું ગુણોત્તર થાય? તો જુઓ, P ની આ બાજુ રેખાખંડના કેટલા ભાગ છે? એક જ ભાગ. P ના આ બાજુ રેખાખંડના કેટલા ભાગ છે? એક જ ભાગ. જ્યારે P થી આ તરફ રેખાખંડના B સુધી, બરાબર? આપણે અહીંયા આ બાજુ A સુધી જોવાનું, આ બાજુ B સુધી જોવાનું, કેમ કે એ આપણા અંત્ય બિંદુ છે. તો P થી આ તરફ રેખાખંડના કેટલા ભાગ આવ્યા? એક જ ભાગ. એ જ રીતે P થી આ તરફ રેખાખંડના કેટલા ભાગ આવ્યા? 2 ભાગ, 1 અને 2. તો P બિંદુ માટેનો ગુણોત્તર શું થયો? 1:2. એટલે કે P બિંદુ આ રેખાખંડનું 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. P ની આ તરફ રેખાખંડનો 1 ભાગ છે અને પેલી તરફ 2 ભાગ છે, એટલે એનો ગુણોત્તર શું થઈ ગયો? 1:2. ક્લિયર? એ જ રીતે Q માટે ગુણોત્તર લખવો હોય તો શું લખાય? Q ની આ તરફ કેટલા ભાગ છે? 1 અને 1 2. તો એની આ તરફ 2 ભાગ અને આ તરફ B સુધી કેટલા ભાગ છે? 1 જ ભાગ. તો Q બિંદુ એ રેખાખંડનું 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો અહીંયા ગુણોત્તર આપણે જાતે લખવાનું છે, જાતે સમજવાનું કે ભાઈ P ની આ તરફ 1 ભાગ હતો, પેલી તરફ 2 ભાગ હતા, એટલે એનો ગુણોત્તર થયો 1:2. Q ની આ તરફ 2 ભાગ હતા, પેલી તરફ 1, તો એનો ગુણોત્તર થયો 2:1. હવે આટલું મળી ગયું તો આપણે યામ શોધી શકીએ. પહેલા કોના શોધીએ? P બિંદુના. તો આપણે લખીએ P બિંદુ શું કહેવાય? વિભાજન બિંદુ. તો આપણે બારે ઘડે લખવાનું નહીં, વિભાજન બિંદુના યામ આપણે લખીએ ભાઈ બિંદુ P ના યામ બરાબર બિંદુ P એ શું થયું? વિભાજન બિંદુ થયું. તો બિંદુ P ના યામ બરાબર આપણું સૂત્ર mx2 nx1 છેદમાં m n. એ જ રીતે my2 ny1 છેદમાં m m. ક્લિયર? સૂત્ર મૂકી દીધું. હવે સાદુરૂપ આપીએ. m P બિંદુ કોના યામ શોધીશું? P. તો P માટે ગુણોત્તર 1:2. તો આ m થયો અને આ n થયું. તો m ની કિંમત કેટલી છે? ત્યાં 1. x2 એટલે આના યામ -2. તમને જો પ્રોબ્લેમ હોય તો x1 x2
x1 y1 x2 y2 એ રીતે તમારે લખી લેવાનું, એટલે કિંમત મૂકવામાં સરળતા રહે, બરાબર. n p બિંદુ માટે બીજો n ગુણોત્તર કેટલો? આ m ની કિંમત, આ n ની કિંમત, n ની કિંમત કેટલી? 2. તો અહીંયા 2 x1 એટલે આ કેટલા થઈ ગયા? 4 છેદમાં m વત્તા n એટલે 2 વત્તા 1 3. એ જ રીતે અહીંયા m એક p બિંદુ માટે છે એટલે આ x2 અને આ y2, બરાબર. y2 ની કિંમત -3 પ્લસ n ની કિંમત 2 ગુણોત્તર પરથી અને y1 ની કિંમત -1 છેદમાં m પ્લસ n એટલે 3. 2 એકા 2 -2 4 દુના 8 છેદમાં કેટલા? 3. સાદુરૂપ આપીએ 3 એકા 3 -3 અને 2 એકા 2 પણ -2 છેદમાં 3. આ થઈ ગયા 8 માંથી 2 ગયા તો 6 6 ના છેદમાં 3 અહીંયા -3 -2 એટલે -5 એના છેદમાં 3 અહીંયા ભાગ ચાલે છે 3 થી 6 તો ચલાવી દો. અહીં નહીં ચાલતું તો આપણે પોઈન્ટમાં જવાની જરૂર નથી. તો બિંદુ P ના યામ શું મળી ગયા? 2 અને -5 ના છેદમાં 3. તો આ થઈ ગયા બિંદુ P ના યામ. એ જ રીતે હવે શું કરીશું આપણે? ફરીથી વિભાજન સૂત્રનો ઉપયોગ કરીને બિંદુ Q ના યામ શોધીએ છીએ. હવે Q ના યામ શોધવા માટે જો એક તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો. ક્લિયર? તો આ તો ઉપયોગ થઈ કે અથવા તો પછી બીજું શું કરી શકો તમે? Q બિંદુ માટે એક આ સૂત્રનો ઉપયોગ કરીને m અને n આપણા જોડે છે તો એની મદદથી શોધી શકો તમે. એવું ના કરવું હોય તો Q બિંદુ માટે તમે મધ્ય બિંદુનું સૂત્ર પણ વાપરી શકો. કઈ રીતે જુઓ? તો અહીંયા Q એ કોનું મધ્ય બિંદુ છે? જુઓ, Q થી આ તરફ એક ભાગ, આ તરફ બીજો ભાગ. તો અહીંયા Q એ કોનું મધ્ય બિંદુ છે? રેખાખંડ PB. જો આટલો જ રેખાખંડ આપણે જોઈએ તો Q શું છે? એનું મધ્ય બિંદુ, બરાબર. કેમ કે Q થી P નું જેટલું અંતર છે એટલું Q થી B નું અંતર છે. તો જો આ બંનેના યામને ધ્યાનમાં લઈએ તો આપણે Q એ શું થાય? મધ્ય બિંદુ. કોનું? P અને B નું, બરાબર. તો P ના યામ હવે આપણને મળી ગયા છે તો P ના યામનો ઉપયોગ કરીએ આપણે આ સૂત્રની મદદથી તો સીધા Q ના યામ મળશે ગુણોત્તર પરથી, એ તમે શોધી લેજો, બરાબર. Q માટે ગુણોત્તર શું થયું? 2 જેમ 1 એટલે m ની કિંમત 2, n ની કિંમત 1, x1 x2 y1 y2 તો એના એક છે. કિંમત મૂકી સાદુરૂપ આપશો તો Q ના યામ મળી જશે. એક તો આ રીત તો છે જ, પણ બીજી જો અહીંયા તમે ધ્યાનથી જુઓ તો અહીંયા Q એ રેખાખંડ PB નું મધ્ય બિંદુ થાય. તો P અને B ના યામનો ઉપયોગ કરીને આપણે Q ના યામ પણ શોધી શકીએ. તો આપણે અહીંયા જો એનો ઉપયોગ હું કરું છું, અહીંયા લખ્યું બિંદુ Q ના યામ બરાબર. અહીંયા હું મધ્ય બિંદુનું સૂત્ર વાપરું છું. તો મધ્ય બિંદુનું સૂત્ર વાપરીએ તો શું થાય? x2 x1 છેદમાં 2 y2 y1 છેદમાં 2, બરાબર. હવે Q માટે જો મેં મધ્ય બિંદુનું સૂત્ર વાપર્યું તો હવે મારે A ના યામ ધ્યાનમાં નહીં લેવાના. કેમ? Q એ કોનું મધ્ય બિંદુ છે? P અને B નું મધ્ય બિંદુ, રેખાખંડ PB નું મધ્ય બિંદુ છે, બરાબર. તો હવે આપણે યામ કોના ધ્યાનમાં લેવાના? P ના અને B ના. તો P ના યામ અહીંયા શું હતા? 2 અને -5 ના છેદમાં 3. તો આપણે એ યામ ધ્યાનમાં લેવાના. આ થઈ ગયા x1 y1 x2 y2. તો અહીંયા x2 કેટલા? -2, x1 કેટલા? 2 છેદમાં 2, y2 કેટલા? -3, y1 કેટલા? -5 ના છેદમાં 3 અને છેદમાં 2. ખ્યાલ આવી ગયો? અહીં મેં મધ્ય બિંદુના સૂત્રનો ઉપયોગ કર્યો એટલે Q એ રેખાખંડ PB નું મધ્ય બિંદુ હતું. એટલે હવે P ના અને B ના યામ ધ્યાનમાં લેવા. તો આ x1 y1 આ x2 અને y2 એ પ્રમાણે અહીંયા કિંમત મૂકી દીધી આપણે. જો x2 ની અહીંયા મૂકી, x1 ની મૂકી છેદમાં 2, y2 ની મૂકી, y1 ની મૂકી છેદમાં 2, +2 -2 એટલે 0 ના છેદમાં 2. અહીં સાદુરૂપ આપીએ તો પ્લસ માઇનસ માઇનસ થાય તો -3 અને -5 ના છેદમાં 3 અને છેદમાં અહીંયા શું થઈ જાય? 0 ભાગ્યા 2 એટલે તો શું થઈ જશે? 0. અહીંયા ચોકડી ગુણાકાર કરીએ, છેદમાં નથી કઈ નહીં તો 1, બરાબર. 3 તરી 9 કેવા? -9. સૂત્ર આ -5 એકા 5 અને છેદમાં 3 એકા 3. ક્લિયર? અને એના છેદમાં 2 તો હતા જ, તો એ તો એમના એમ રહેશે. સાદુરૂપ આપીએ અહીંયા 0 અહીં -9 અને -5 બંને ભેગા થઈને કેટલા થાય? -14. અને આપણને ખબર છે કે અંશનો છેદ હોય ક્યાં જતો રહે? છેદમાં.
બરાબર. અંશનું જે છેદ વાળું પદ હોય ક્યાં જાય? છેદમાં. એટલે આ 3 નીચે જશે તો 2 સાથે ગુણાશે તો 3 દુ કેટલા થઈ જશે? નીચે 6. અને આ 9 અને 5 કેટલા થશે? -14. તો હજુ ભાગ ઉડે છે તો ઉડાડીએ તો અહીંયા થાય 7 દુ 14, અહીંયા 3 દુ 6 તો -7/3. આ થઈ ગયા બિંદુ Q ના યામ. મેં અહીંયા વિભાજન સૂત્રનો ઉપયોગ, મોટા સૂત્રનો ઉપયોગ કરીને પહેલા P ના યામ શોધ્યા, પછી જોયું કે ભાઈ Q એ P એના બેનું મધ્ય બિંદુ છે તો મધ્ય બિંદુના સૂત્રનો ઉપયોગ કરીને અહીંયા Q ના યામ શોધ્યા. તમે આ સૂત્રનો ઉપયોગ કરીને, આ ગુણોત્તરનો ઉપયોગ કરીને પણ Q ના યામ શોધશો તો તમને Q ના યામ આ જ મળશે. એ તમે જાતે આ સૂત્રનો ઉપયોગ કરીને શોધીને પ્રેક્ટિસ કરી લે. બાકી ઈઝી છે, ખાલી કિંમતો મૂકવાની અંદર અને સાદુરૂપ આપવામાં થોડું ધ્યાન તમારે રાખવું પડશે. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો 7.2 દાખલા નંબર 3. બહુ લાંબી રકમ આપી છે પણ કામ એકદમ ટૂંકું છે. શું કરવાનું છે સમજી લો. અહીંયા આપણને એક આકૃતિ આપી છે એબીસીડી, મેદાનનો નકશો છે. એડી ઉપર એટલે કે અહીંથી A થી D એટલે કે આપણી જે y અક્ષ કહેવાય એક પ્રકારે, એના ઉપર દર 1 મીટરના અંતરે એટલે કે 1 મીટરે 100 કુંડા મૂક્યા છે. 1 મીટરે એક, બીજા મીટરે બીજું, ત્રીજા મીટરે ત્રીજું, એમ કરતા કરતા અહીંયા એડી ની લાઈન ઉપર ટોટલ 100 કુંડા મૂકેલા છે. બરાબર. પછી શું કહે છે? નિહારિકા એટલે કે કોઈ બેન છે બીજી હરોળમાં દોડે છે, બીજી લાઈનની અંદર દોડે છે અને તેણે આ એડી એટલે કે આજે આખું એડી નું અંતર હતું એનું 1 થી ચતુર્થાંશ, 1/4 એટલે કે ચોથા ભાગનું એનું અંતર એને કાપ્યું છે. બરાબર. અને ત્યાં લીલો ધ્વજ ફરકાવે એટલે કે આ બિંદુ ઉપર ધારો કે લીલો ધ્વજ ફરકાવે. પ્રીત 8મી હરોળમાં એટલે કે પ્રીત બેન જે છે 8મી હરોળમાં દોડે છે અને એને એડી નું 1/5 એટલે કે 5મા ભાગનું અંતર આ એડી નું કાપેલું છે. બરાબર. અને ત્યાં એને લાલ ધ્વજ ફરકાવે. તો અહીંયા ધારો કે એને એડી નું આજે 5મા ભાગનું અંતર કાપ્યું, ત્યાં એને શું ફરકાવ્યું? લાલ ધ્વજ ફરકાવ્યો. તો આ બંને ધ્વજ વચ્ચેનું અંતર કેટલું એટલે કે આપણા જે આ બે બિંદુ બતાવ્યા અહીંયા બંને બિંદુ વચ્ચેનું અંતર કેટલું થશે આપણે અહીંયા કહેવાનું. બરાબર. તો હવે જોઈએ કે આ બંને બિંદુ વચ્ચેનું અંતર. તો અંતર શોધવું હોય તો આપણા માટે આપણા જોડે અંતર સૂત્ર તો છે, પણ અંતર સૂત્ર માટે પહેલા શું જોઈશે? બિંદુના યામ. અને એના માટે જ આ લાંબી રકમ આપણને આપેલી. જો બિંદુના યામ તો પહેલા અહીંયા કયો જ્યાં લીલો ધ્વજ ફરકાયો એ બિંદુના યામ શું થશે? જો તો ભાઈ આ બેન જે હતા આપણા કયા? નિહારિકા બેન એ કઈ લાઈનમાં દોડતા હતા? બીજા નંબરની લાઈનમાં. મતલબ આ જે બિંદુ છે એનો x યામ, આ જે બિંદુ મળ્યો આપણને કયા ધ્વજનું? લીલો ધ્વજ. તો લીલા ધ્વજનું બિંદુ એનો x યામ શું થઈ ગયો? 2. કેમ કે બીજા નંબરની લાઈનમાં દોડે છે એટલે નીચે જુઓ તો આ x યામ ગણવાનું, આ y યામ ગણવાનું. બરાબર. તો x યામમાં એ કઈ લાઈનમાં દોડતા હતા? 2. તો એનો x યામ શું થઈ ગયો? 2. હવે આની સીધમાં જે આવે એ શું થાય? આપણો y યામ. નીચેની સીધમાં જે આવે x યામ, આડી સીધમાં જે આવે શું થશે? આપણો y યામ. આપણે આગળના અંતઃસૂત્રના દાખલાઓમાં પણ આ વસ્તુ શીખેલા છે. તો અહીંયા y યામ શું થશે? તો y યામ માટે શું કીધું? એડી નું 1/4 ભાગનું અંતર કાપ્યું છે. એટલે આખા એડી નું અંતર કેટલું છે? જુઓ 1 મીટરના અંતરે એડી ઉપર 100 કુંડા મૂકે છે. એટલે કે A થી લઈને D સુધીનું ટોટલ અંતર કેટલું થઈ ગયું? 100. કેમ કે 1 મીટરે 1 કુંડું, 2 મીટરે 2 કુંડા, એ રીતે ટોટલ 100મું કુંડું ક્યાં હશે? 100 મીટરે. તો આખા એડી નું અંતર કેટલું થઈ ગયું? 100 મીટર. હવે આ નિહારિકા બેને એનું કેટલું અંતર કાપ્યું છે? ચોથા ભાગનું. તો 100 નો ચોથો ભાગ એટલે કેટલો થાય? 25. મતલબ y અક્ષ ઉપર ક્યાં સુધી પહોંચ્યા હશે? અહીંયા 25 મીટર સુધી પહોંચ્યા હશે. તો એનો y યામ શું થઈ ગયો? 25. તો લીલા ધ્વજ એટલે કે લીલા ધ્વજના બિંદુના યામ મળી ગયા. એ જ રીતે લાલ ધ્વજના બિંદુના યામ લખીએ. તો લાલ ધ્વજના બિંદુના યામ લખો તો કે ભાઈ આ પ્રીત બેન 8મી લાઈનમાં દોડતા હતા તો અહીંથી નીચે જુઓ તો એનો x યામ શું થાય? 8. તો x યામ 8 લખી લીધો. એને શું કર્યું છે? એડી એટલે કે આખા 100 મીટર અંતરનું 1/5 ભાગ એટલે 5મા ભાગનું અંતર કાપ્યું. તો 100 ભાગ્યા 5 કરો કેટલા આવશે? 20. મતલબ એ જે અહીંયા સીધમાં આવશે એ 20 નંબરના બિંદુ સુધી પહોંચ્યા છે એટલે કે 20 મીટર સુધી પહોંચ્યા હશે. તો એનો y યામ કેટલો થઈ ગયો? 20. તો આજે બધું લાંબુ રકમ આપી હતી આપણને આના માટે જ આપી. શું કરવાનું? તો પહેલા ખાલી આપણા બે બિંદુના યામ મેળવવાના. કે ભાઈ લીલો ધ્વજ ફરકાય છે એ બિંદુના યામ x યામ 2 થઈ ગયો. y યામ માટે એને 100 મીટરનું ચોથા ભાગનું અંતર કાપી દીધું. એડી નું ચોથા ભાગનું મતલબ 100 મીટર. એડી કેટલું થયું? 100 મીટર.
એડી ના ચોથા ભાગનું એટલે કે 100 મીટરના ચોથા ભાગનું એટલે 25 મીટર અંતર કાપ્યું તો y આમ 25 થઈ ગયો અહીંથી સિગ્મા. એ જ રીતે આને 8મી લાઈનમાં દોડતો તો x આમ 8 થઈ ગયા અને એને 5મા ભાગનું અંતર કાપ્યું તો એડી નું તો 100 મીટરના 5મો ભાગ એટલે 20 તો અહીંયા y આમ શું થઈ ગયું 20. તો હવે બે બિંદુ મળી ગયા તો બે બિંદુ વચ્ચેનું અંતર કહે છે ને આ બંને ધ્વજ વચ્ચેનું અંતર કેટલું એટલે કે આ બંને બિંદુ વચ્ચેનું અંતર કેટલું તો એ આપણે શોધવાનું છે. તો આપણે લખીએ બંને ધ્વજ વચ્ચેનું અંતર બરાબર અંતર શોધવું છે તો અંતર સૂત્ર લાગુ પાડીશું આપણે x2 x1 નો વર્ગ બરાબર. અહીંયા જો બંને વચ્ચેનું અંતર આપણે એક બિંદુને અહીંયા શું કહી દઈએ ઓળખવા માટે a કહી દઈએ અને b કહી દઈએ તો આપણે અંતર સૂત્ર શું લાગુ પાડીશું ab નો વર્ગ બરાબર x2 x1 નો વર્ગ વત્તા y2 y1 નો વર્ગ બરાબર. એક બિંદુને આપણે a કહી દીધું બીજા બિંદુને શું કહી દીધું b. તો આપણે બંને ધ્વજ વચ્ચેનું અંતર શોધવું હોય તો શું કરવું પડશે ab નો વર્ગ એટલે કે બે બિંદુનો વર્ગ અંતર સૂત્ર x2 x1 નો વર્ગ y2 y1 નો વર્ગ. હવે અહીંયા થઈ ગયા x1 y1 x2 y2 તો x2 કેટલા 8 માઈનસ x1 કેટલા 2 એનો વર્ગ પ્લસ મને સીધી ખબર પડે છે એટલે હું સીધા મૂકું છું. તમને ના ફાવતો તો અહીં લખી લેવાનું x1 y1 x2 y2 એટલે કિંમત મૂકવામાં કઈ ભૂલ થાય નહીં. x2 y2 કેટલા 20 y1 કેટલા 25 એનો વર્ગ 8 માંથી 2 ગયા કેટલા રહે 6 નો વર્ગ 36 20 માઈનસ 25 એટલે 25 માંથી 20 ગયા 5 પણ કેવા -5 નો વર્ગ કેટલો થાય 25. ક્લિયર. તો અહીંયા સાદુરૂપ આપી દીધા આપણે. હવે 36 અને 25 નો કરલો સરવાળો 30 ને 20 50 956 60 અને 61. તો આ શું મળ્યું ab નો વર્ગ બરાબર 61. તો ab બરાબર શું થાય વર્ગમૂળમાં 61 એકમ બરાબર. આમાં વર્ગમૂળના 12 કઈ આવશે નહીં તો આપણે એમને એમ રાખીશું ab બરાબર વર્ગમૂળમાં 61. તો લખી દેવાનું આ બંને ધ્વજ વચ્ચેનું અંતર વર્ગમૂળમાં 61 એકમ થાય બરાબર. 1245 હા બરાબર. તો એ લખી લીધું આપણે. હવે અંતર મળી ગયું. હવે શું કીધું છે કે રશ્મિબેને બંને ધ્વજ વચ્ચે અંતર સૂત્રની મદદથી અંતર તો મળી ગયું કે બંને ધ્વજ વચ્ચેનું અંતર વર્ગમૂળમાં 61 એકમ થાય. તો આ થઈ ગયું. હવે શું કહે છે રશ્મિ એટલે કે કોઈ ત્રીજા બેન છે અને આ બંને ધ્વજના રેખાખંડને મધ્ય બિંદુ પર એટલે કે આ બંને ધ્વજને જોડતો જે રેખાખંડ હોય આ રેખાખંડના મધ્ય બિંદુ ઉપર એમને વાદળી કલરનો ધ્વજ ફરકાવવો છે. તો એ વાદળી ધ્વજ ક્યાં ફરકાવશે તો હવે શોર્ટમાં અહીંયા શું શોધવાનું કીધું છે કે આ બંને બિંદુના રેખાખંડને જોડતા મધ્ય બિંદુના યામ એ જ થયું ને. કેમ કે શું કહી દીધું રશ્મિએ આ બંને ધ્વજના જોડતા રેખાખંડને એટલે કે બંને ધ્વજને લીલા અને લાલ ધ્વજને જોડતો જે રેખાખંડ હોય એ બંને ધ્વજને જોડતા રેખાખંડના મધ્ય બિંદુ પર એને વાદળી ધ્વજ ફરકાવવાનો છે. તો એ ધ્વજ ક્યાં ફરકાવશે તો જે મધ્ય બિંદુના યામ મળશે ત્યાં બરાબર. એટલે કે શોર્ટમાં હવે આપણે શું શોધવાનું છે આ બંને બિંદુના મધ્ય બિંદુ એટલે કે આ બંને બિંદુને જોડતો જે રેખાખંડ હોય એ રેખાખંડના મધ્ય બિંદુના યામ આપણે શોધવાના છે. તો હવે આપણે શોધી લઈએ એના મધ્ય બિંદુના યામ. તો આપણે અહીંયા લખીએ કે ભાઈ મધ્ય બિંદુ એ કયો ધ્વજ ફરકાવવાની વાદળી તો એ લખીએ વાદળી ધ્વજના યામ એને આપણે કહીશું xy બરાબર મધ્ય બિંદુ છે એટલે મધ્ય બિંદુના યામનું સૂત્ર x2 x1 છેદમાં 2 y2 વત્તા y1 છેદમાં 2. કોની મધ્યમાં ફરકાવવાનું છે આ બંને બિંદુને જોડતા રેખાખંડની મધ્યમાં. તો આ x1 y1 આ થઈ ગયું x2 y2. સાદરૂપ આપે x યામનો સરવાળો ભાગ્યા 2 y યામનો સરવાળો ભાગ્યા 2 બરાબર 8 ને 2 10 ના છેદમાં 2 25 ને 20 કેટલા થયા 45 ના છેદમાં 2. તો અહીંયા 10 ના છેદમાં 2 એટલે કેટલા 5 45 ના અડધા કરો તો કેટલા થશે 22.5. અહીં મેં પોઈન્ટમાં એટલા માટે લઈ ગયો આમ તો આપણે નોર્મલી એમ જ છોડી દઈએ 45 છેદમાં 2 તો આ 5 અને 45 છેદમાં 2 લખો તો એ પણ જવાબ આપણો થઈ ગયો. જો પોઈન્ટમાં અહીંયા કેમ કે આ યામની વાત કરી છે તો અહીંયા જે આ બેન છે ત્રીજા નંબરના રશ્મિબેન ધ્વજ ક્યાં ફરકાવશે
પાંચમી લાઈનમાં એટલે કે અહીંયા અને 22.5 એટલે કે 22.5 એટલે 22 અને 23 ના વચ્ચેનું જે અહીંયા બિંદુ હશે ત્યાં અહીંયા રશ્મિબેન પોતાનો વાદળી ધ્વજ ફરકાવશે. એ ધ્વજ આ બંને રેખાખંડથી એક્ઝેક્ટ મધ્ય બિંદુમાં થશે એટલે કે આ બંને ધ્વજથી મધ્યમાં એ ધ્વજ આવેલો હશે. તો શોર્ટમાં દાખલામાં આપણને બે વસ્તુ કીધી હતી, એક અંતર શોધવાનું હતું અને એક મધ્ય બિંદુના યામ શોધવાના હતા. બરાબર, પણ પહેલા બિંદુ મેળવવાના હતા તો આપણે યામ પદ્ધતિનો ઉપયોગ કરીને બિંદુ મેળવી લીધા, પછી અંતર સૂત્રનો ઉપયોગ કરીને આ બંને બિંદુનું અંતર શોધી લીધું અને પછી કહ્યું હતું કે આ બંને બિંદુને જોડતા રેખાખંડની મધ્ય બિંદુમાં ધ્વજ ફરકાવવાનું હતું, તો આપણે પછી એના મધ્ય બિંદુના યામ શોધી લીધા. તો મધ્ય બિંદુમાં એટલે કે રશ્મિબેન આ બિંદુએ પોતાનો ધ્વજ ફરકાવશે. તો ચાલો દાખલો છે, ખાલી રકમ થોડી સમજી લેવાની. આશા કરું છું કે આજના વિડીયોમાં જે પણ દાખલાની ચર્ચા કરવામાં આવી છે આપને સારી રીતે સમજ આવી ગયા હશે. દરેક મિત્રો જેને હજુ કદાચ કઈ પ્રોબ્લેમ હોય તો વિડીયો એકવાર ફરી ચલાવીને જોઈ લેજો અને પછી દાખલો જાતે ગણીને સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો, પ્રેક્ટિસ કરજો. જેટલી વધુ પ્રેક્ટિસ કરશો એટલું જ સારી રીતે દાખલા ગણી શકશો. ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.